વલસાડ શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। શહેરના જાણીતા બિલ્ડર ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। બિલ્ડર સાથે સંકળાયેલા લોકોના ત્યાં પણ આઈટી વિભાગ ત્રાટક્યું હતું। વકીલ, દલાલ, આર્કિટેક્ટના ઘર, ઓફિસ ઉપર આઈટી વિભાગની તપાસ। બિલ્ડર સાથે જોડાયેલા તમામ લોકોની આઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવશે। શહેરમાં આઈટીના દરોડાને પગલે ઘણા બિલ્ડરોના ફોન સ્વિચ ઓફ જોવા મળ્યા હતા। શહેરના જાણીતા બિલ્ડરને ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, જેમાં બિલ્ડર સાથે સંકળાયેલા લોકોને ત્યાં પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા। વકીલ, દલાલ, આર્કિટેક્ટના ઘર, ઓફિસ ઉપર આઈટી વિભાગની ટીમ પહોંચી હતી। તપાસ કરવામાં આવી છે। બિલ્ડર સાથે જોડાયેલા તમામ લોકોની આઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી। તો વલસાડ શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્યા છે। વલસાડ શહેરમાં મોડી રાતથી ઇન્કમટેક્સ વિભાગના દરોડા જોવા મળ્યા છે। મહારાષ્ટ્રની ગાડીઓ પણ આવી છે। અહીં આપણે સીધા દ્રશ્યો બતાવીશ। ઇન્કમટેક્સ ઓફિસના આ દ્રશ્યો છે, ઇન્કમટેક્સ ઓફિસના દ્રશ્યો છે। વલસાડના એક જાણીતા બિલ્ડર સહિત જે તમામ લોકો છે એમની સાથે સંકળાયેલા છે, જે વકીલ હોય, આર્કિટેક્ટ હોય, તમામ જગ્યા ઉપર મોડી રાતના દરોડા પડ્યા છે। વલસાડની અંદર મોડી રાતની અંદર ઇન્કમટેક્સના દરોડા છે અને ઇન્કમટેક્સના દરોડાની અંદર એક બિલ્ડરની સાથે સંકળાયેલા જે તમામ લોકો છે તે હાલ તમામ લોકોના ઘરે પણ ઇન્કમટેક્સના દરોડા પાડવામાં આવે છે। ત્યારે વકીલ હોય, આર્કિટેક્ટ હોય કે તેમની સાથે સંકળાયેલા જેટલા પણ બિલ્ડર હોય તેમની પાસેથી હાલ ઇન્કમટેક્સના દરોડા છે તે પ્રકારની જાણકારી હાલ મળી રહી છે, પરંતુ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હજી પૂરતી માહિતી આપવામાં નથી આવી। પરંતુ મંતવ્ય ન્યૂઝ ચોક્કસથી આ ખાતરી આપી રહ્યું છે કે ઇન્કમટેક્સના દરોડા મોડી રાતના છે, કારણ કે શહેરના જે મોટા ગજાના જે બિલ્ડરો છે તે બિલ્ડરોના હાલ ફોન બંધ આવી રહ્યા છે। ત્યારે ઇન્કમટેક્સના દરોડાથી હાલ વલસાડ શહેરની અંદર સનસનાટી મચી ચૂકી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।